ટેલ મી શું પ્લાન છે, શું વિચારીને આવ્યા છો તમે? ઓલરેડી હેર બહુ ડેમેજ છે, તો થોડા એ કરવા છે, ડેમેજ રિમૂવ કરવા છે, અને સેકન્ડ કે હેર ટ્રીટમેન્ટ કરવાની. ટ્રીટમેન્ટથી તમારા હેર બહુ પતલા છે, બરાબર છે, એટલે એવી કોઈ ટ્રીટમેન્ટ કે જે બહુ વધારે ઓવર સ્ટ્રેસ પડે અને સ્ટ્રેટ લુક આવે એવી રેકમેન્ડેડ નથી. ઓકે. બિકોઝ એમાં શું થશે, હેર બધા ડેમેજ થશે, રાઈટ? એમાં નીચેના હેર ટ્રીટેડ છે, છે બહુ આટલા hair? બહુ ટાઈમ પહેલા કરાયેલા છે. સો આ ટ્રીટેડ છે, આ નેચરલ છે. આપણે એટલું કરી શકીએ કે આને બ્લેન્ડ કરી દઈએ, ઓકે. રિલેક્સ લુક કેરેટીનથી બ્લેન્ડ કરી દઈએ, એટલે એ પોકી સ્ટેટ નહીં થાય, બટ ઇટ ગિવ્સ યુ અ બ્લેન્ડેડ લુક. અને હેર કટ, બરાબર, હેર કટ આપણે બિકોઝ થીન હેર છે એટલે ઓફકોર્સ બહુ બધા લેયર્સ કે આપણે કંઈ નહીં કરીએ, બટ જસ્ટ ફેસ ફ્રેમિંગ લેયર્સ આપણે પ્રોપર કરશું જે ફેસને કોમ્પ્લિમેન્ટ કરે. ઓકે. રેડી ફોર ધ ટ્રાન્સફોર્મેશન? 100%? હા. That's it. Alright, so here is your final look. કટ, કલર એન્ડ રિલેક્સ લુક કેરાટીન ટ્રીટમેન્ટ. આખો લુક ચેન્જ થઈ ગયો છે તમારો ટોટલી. પરફેક્ટ? પરફેક્ટ. હેપી? હેપી, વેરી હેપી. ગ્રેટ, થેન્ક યુ સો મચ.